ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં થોડા પાછા જઈએ, એક એવા ભારતીય ગામડામાં જ્યાં દરેક સવાર જાણે સદીઓની પરંપરાઓ લઈને ઉગે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ને, એ ફક્ત એક ફોટો નથી, પણ મહેનત, સમુદાય અને પ્રકૃતિ સાથેના અતૂટ સંબંધની એક જીવતી જાગતી વાર્તા છે. તો આજે આપણે આ જ વાર્તાના દરેક પાનાને ખોલીને ઊંડાણપૂર્વક સમજીશું. જુઓ તો ખરા, સવારનો કેવો સોનેરી તડકો આખા દૃશ્ય પર પથરાઈ ગયો છે. એવું લાગે છે જાણે કુદરત પોતે જ આ ગામ પર મહેરબાન થઈ હોય. હવામાં એક એવી ગજબની શાંતિ છે જે શહેરના શોરબકોરથી ક્યાંય દૂર એક સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે. તો આ સફરની શરૂઆત કરીએ આના વાતાવરણથી. આ કોઈ સાધારણ સવાર નથી. સમજી લો કે આ એક એવો કેનવાસ છે જેના પર ગામડાના જીવનના અસલી રંગો ધીમે ધીમે ઉભરી રહ્યા છે. અહીં છે ને, સમય ઘડિયાળના કાંટે નથી ચાલતો. અહીં સમય મપાય છે સૂરજના ચાલવાથી અને ઋતુઓના બદલાવાથી. આ ગામની દરેક કાચી દિવાલ, આ ધૂળિયો રસ્તો અને દરેક ચહેરો જાણે પેઢીઓનો આખો ઇતિહાસ પોતાની અંદર સંઘરીને બેઠો છે. પણ આ નિર્જીવ દૃશ્યમાં પ્રાણ કોણ પૂરે છે? ખરું ને? એ છે અહીંના લોકો. ચાલો હવે આ ચિત્રના પાત્રોને મળીએ, એમની રોજબરોજની જિંદગીને જોઈએ, જે આ ગામના ધબકારા છે. આજે પનિહારીઓ, માથા પર પાણીના ઘડા લઈને જતી સ્ત્રીઓ, એમની ચાલમાં એક ગજબનું સંતુલન છે, એક લય છે. અને આ માત્ર પાણી ભરવાની ક્રિયા નથી હો, આ તો ગામના કૂવા પર થતો એક સામાજિક મેળાવડો છે, જ્યાં દિવસભરની વાતો, સુખ દુઃખ બધું જ વહેંચાય છે. અને પેલું બળદગાડું જુઓ, ઘાસચારાથી લદાયેલું. આ ફક્ત આવવા જવાનું સાધન નથી, પણ ખેતી અને પરિવારને જોડતી એક મજબૂત કડી છે. એની જે ધીમી સ્થિર ગતિ છે ને, એ જ તો ગ્રામીણ જીવનની સાચી લય છે. કોઈ ઉતાવળ નહીં, બસ એક સહેજ પ્રવાહ. હવે થોડી નજર દૂર લઈ જઈએ તો ખેતરોમાં કામ કરતા ખેડૂતો દેખાશે. પરસેવો પાડીને ધરતીનું પેટ ભરીને અનાજ ઉગાડતા આ હાથ જ તો આખા સમુદાયનો આધાર છે. એમની મહેનત વગર તો આ ગામની કલ્પના જ ન થઈ શકે. સારું, તો આપણે લોકો અને એમના કામકાજની વાત કરી, પણ હવે એ પાયા પર ધ્યાન આપીએ જેના પર આ આખું જીવન ટકેલું છે, એટલે કે અહીંની માટી અને એ માટીમાંથી બનેલી દુનિયા. આ માટીના ઘરોને ખાલી મકાન ન સમજતા, આ તો પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાની કળાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજુબાજુથી મળેલી સામગ્રીમાંથી જ બનેલા આ ઘરો ઉનાળામાં ઠંડા અને શિયાળામાં ગરમ રહે છે, જાણે કુદરતી એર કન્ડિશનર જ જોઈ લો. જરા વિચારો, આ દિવાલોની ખરબચડી સપાટી પર હાથ ફેરવીએ તો કેવો ધરતીનો અહેસાસ થાય. આ દિવાલો જ સાક્ષી છે કે માણસ અને જમીન વચ્ચે કેવો અતૂટ સંબંધ હોઈ શકે છે. આ જ તો સાચી ટકાઉ જીવનશૈલી છે. એટલે આ આખું દૃશ્ય આપણને